નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર તો ગુંજી ઉઠ્યું છે, પણ તેની સાથે દરેક લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે મહાદેવજીને રીઝવવાના છે. મહાદેવજીના દર્શન કરવા માટે દરેક લોકો આતુર જોવા મળતા હોય છે કે ક્યારે અમે મહાદેવજીને જે દર્શન કરીએ તેમને રીઝવીએ. અને દર્શન કરવાનો, રીઝવવાનો, પૂજા અર્ચના કરવાનો એ આજનો એ મહત્ત્વનો આ પર્વ પણ છે. અને તેની સાથે જ્યારે પવિત્ર શ્રાવણ માસની વાત કરીએ છીએ, શ્રાવણ માસનું મહત્ત્વ શું છે, શ્રાવણ માસની શરૂઆત થઈ છે તેના અંત સુધી કયા કયા અત્યારે પૂજા પાઠ વિધિ વિધાન જો કરવામાં આવે કે જેનાથી અત્યારે દરેક લોકોમાં એક ઉત્સાહના માહોલની સાથે સાથે દરેક લોકો એમ કહેવાય ને કે એના સાચી આરાધ્ય દેવની પૂજા અર્ચના કઈ રીતે કરી શકે અને તેમાં શું અર્પણ કરવાનું હોય, કેવી રીતે તેમાં દર્શન કરવાના હોય, કેવી રીતે પૂજા વિધિ કરવાની, તમામ મુદ્દાઓ ઉપર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભદ્રેશભાઈ દવે કે જેઓ જ્યોતિષાચાર્ય છે. ભદ્રેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ઓમ નમઃ શિવાય. ભદ્રેશભાઈ, શરૂઆત આપણે જ્યારે શ્રાવણ મહિનાથી કરતા હોઈએ અને તેમાં પણ આજે શ્રાવણ માસ અને શ્રાવણ માસની એક શરૂઆત થઈ છે. સૌથી પહેલાં તો શ્રાવણ માસની શરૂઆત પર આપની એક પ્રતિક્રિયા. બહુ સુંદર મજાનો પ્રશ્ન કે શ્રાવણ માસની શરૂઆત, અને શ્રાવણ માસની શરૂઆત થતી હોય ત્યારે સર્વપ્રથમ દેવાધિદેવ મહાદેવ એમને વંદના કરીએ કે પરમાત્મા દરેકનું કલ્યાણ કરે, અને શિવ એ જ કલ્યાણનો ભાવ રહેલો છે. ભગવાનને પ્રાર્થના કરી જઈએ કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધની. મહાદેવજીને પ્રાર્થના કરી કે જરા વ્યાધિ ઉપાધિમાંથી દૂર કરે અને સર્વનું કલ્યાણ કરે. સર્વપ્રથમ આપણે જાણીએ કે શ્રાવણ માસ, અને શ્રાવણ માસ આજની તારીખ એટલે કે 25/7/2000થી શરૂઆત થઈ છે, શુક્રવારથી. અને એની જે દિવસ અંતિમ દિવસ છે શ્રાવણ માસનો ગણવામાં આવે કે 23/8/2025નો દિવસ અને શનિવાર. દેવાધિદેવ મહાદેવ પવિત્ર શ્રાવણ માસમાં સૌની સાથે રહી અને સૌનું સિદ્ધ કામ કરે છે. સિદ્ધ કરોતી કામના એટલે કે દરેકનું કાર્ય સિદ્ધ કરવાવાળા પરમાત્મા છે. પ્રશ્ન સરસ છે કે જે સમય અનુસાર ભગવાનની ઉપાસના આરાધના કરવી જોઈએ. દરેક વ્યક્તિ દરેક મહિનો જોવે ને તો ત્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનો આવે, અને એ સમયે આપણે વિચારીએ કે શ્રાવણ મહિનો આવી ચૂક્યો હોય. દરેક એક ઋતુચક્ર પરિપૂર્ણ થાય કે ઋતુચક્ર છે કે જે ગ્રીષ્મ ઋતુ પૂરી થાય અને વર્ષા ઋતુનું આગમન થતું હોય, અને ત્યારે પરમાત્માનો અભિષેક કરતા હોઈએ, પરમાત્માનું નામ સ્મરણ કરતા હોઈએ અને પરમાત્માની જે શિવજીની ઉપાસના કરતા હોઈએ છીએ. એ પર્વ છે ને સર્વનો, હું કાયમ માટે કહું કે પર્વ સર્વનો જ. દેવીની ઉપાસના કરતા હોય, નવરાત્રિના 9 દિવસ આવતા હોય, પિતૃઓના 15 દિવસ આવતા હોય, કોઈ બીજા દેવની ઉપાસના કરતા હોય તો 9 દિવસ બીજા આવતા હોય, પણ શિવજીની એટલે કે મહાદેવજીની ઉપાસનાના એક મહિનો, આખો મહિનો શ્રાવણ મહિનો આવે છે. અને શ્રાવણ મહિનો એ મહત્ત્વનું એટલું બધું છે કે આપણે ઉપવાસ કરી અને ભગવાનના નામનું સ્મરણ કરતા હોઈએ છીએ. ઘણીવાર આપણને એમ લાગે કે ક્યારે શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરી શકાય, એ પણ અગત્યની બાબત થઈ જાય છે. કેટલીક બાબતો એવી હોય કે આપણે કરવાની નથી, કે ઉપવાસ કરીએ અને ત્યારે કોઈ પણ પ્રકારનો તામસી પ્રકૃતિનો ખોરાક હોય ને ત્યારે લેવાનો નથી. ઉપવાસમાં એક સમયનું એકટાણું કરતા હોય, એક સમયનું ભોજન કરતા હોઈએ ત્યારે આપણે વિચારીને કામ કરવું પડે. શાસ્ત્રમાં લખેલું છે કે ક્રોધ પણ ન કરી શકાય. આ શ્રાવણ મહિના દરમિયાન કોઈ પણ પ્રકારનો ક્રોધ ના થાય અને પરમાત્માની ઉપાસના થાય, આરાધના થાય. જેટલું બને એટલું આ શ્રાવણ માસમાં તમારે શિવજી ઉપર એટલે કે મહાદેવજી ઉપર પંચામૃતનો અભિષેક કરવો જોઈએ. પંચામૃતનો અભિષેક કરવાથી દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એ 5 પ્રકારનું અમૃત, પંચામૃતથી સ્નાન કરવાથી શિવજી જલ્દી રાજી થઈ જાય છે. અને સાથે આપણે જ્યારે ઉપવાસ કરતા હોય ત્યારે પંચામૃતને પણ આપણે પી શકાય છે અને પંચામૃત ધારણ કરી શકીએ. અને પંચામૃત પીવાથી પણ આપણું શરીરમાં સુખાકારી રહે છે. અને જ્યારે ઉપાસના કરતા હોય ત્યારે આપણું છે ને શાસ્ત્રમાં લખેલું છે કે ભજન છે ને, ભજન
વધે અને ભોજન ઘટે. ભજન છે ને વધવું જોઈએ ને ભોજન ઘટવું જોઈએ. અને આપણે દરેક વ્યક્તિ શું કરીએ, ભોજનને વધારીએ અને ભજનને ઘટાડીએ છીએ. એટલે ખાસ કરીને ઉપવાસની વ્યાખ્યા આપણે કહીએ ને તો ઉપ વત્તા વાસ એટલે ભગવાનની સમીપ રહેવું. પણ મનુષ્ય બધા ઉપવાસની બદલે આપણે અપવાસ કરતા થઈ ગયા. દરેક વસ્તુ ફરારી મળતી થઈ ગઈ, ફરાર માટે આપણે પણ એક સમય આપણે ભોજન લઈને કે એક સમય ભોજન લઈને પરમાત્માનું નામ સ્મરણ કરવું જોઈએ. અને બહુ સરસ એક તમે જ્યારે પ્રશ્ન કર્યો ને કે ભાઈ આ શ્રાવણ માસમાં સૌથી ઉપયોગી વસ્તુ છે ને એ ભગવાનના નામનું સ્મરણ છે. બીજું બધું તો છે જ, આપણે દ્રવ્ય ચડાવાય, રુદ્રાભિષેક થાય, હોમાત્મક લઘુરુદ્ર થાય, બિલીપત્ર સહસ્ત્રાર્ચન થાય, પંચવક્ત્ર પૂજન થાય અને સાથે સાથે આપણે દિવસ દરમિયાન જેટલું બને એટલું શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરી શકાય. અને જેને દુઃખ અને દરિદ્ર રહેતું હોય ને, દુઃખ અને દરિદ્ર, તો એને દારિદ્ર નાશન નામનું સ્તોત્રનો પાઠ કરે ને તો પણ એમને સારું પરિણામ અને સદ્ય ફળની પ્રાપ્તિ થાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ જ અનુસાર જ્યારે આપણે ભગવાન શિવજીની વાત કરતા હોઈએ ત્યારે શિવજીનો આ એક મહાપર્વ છે. ભદ્રેશભાઈ, શ્રાવણ મહિનાની શરૂઆત તો થઈ ગઈ અને હવે સૌથી મહત્ત્વની વાત એ પણ હોય છે ભદ્રેશભાઈ કે આ શ્રાવણ મહિનામાં કેવી રીતે પૂજા વિધિ કરવી, કેવી રીતે રુદ્રાભિષેક કરવો. હા, દરેક લોકો એમ કહેવાય ને કે ના રોજ ક્યાંક મંદિરે ન જઈ શકતા હોય અને જે કોઈ વ્યક્તિ રોજ શિવજીને અભિષેક કરવા માટે જતા હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે આ જળાભિષેક કરવો જોઈએ કે પછી દૂધ અભિષેક કરવો જોઈએ? બહુ સુંદર પ્રશ્ન છે આપનો કે જલાભિષેક, પય મિશ્રિત અભિષેક દરેક પ્રકારના જુદા જુદા રીતે લખેલા છે. પણ ખાસ કરીને જ્યારે શિવ મંદિરમાં આપણે નથી જઈ શકતા અને આપણા ઘરમાં મહાદેવજી બિરાજમાન થતા હોય ત્યારે જલથી સ્નાન કરાવી શકાય, એટલે જલાથી અભિષેક કરી શકાય. દૂધથી સ્નાન કરાવે એટલે દૂધનો અભિષેક કરવાથી, પણ ખાસ કરીને દૂધનો અભિષેક કરીએ ત્યારે એ ધ્યાન રાખવા જેવું છે કે ગાયના જે દૂધ હોય, ગાયનું જે દૂધ હોય ને એનાથી અભિષેક કરીએ તો આપણને સદ્ય ફળની પ્રાપ્તિ થાય. સાથે મેં કીધું ને કે પંચામૃતનો અભિષેક નિયમિત કરવામાં આવે, પંચામૃતથી અભિષેક કરવામાં આવે, શેરડીના રસનો અભિષેક કરવામાં આવે. ત્યાર પછી જુદું જુદું દરેક વસ્તુ, ઘીથી પણ એકલો અભિષેક કરવામાં આવે. પણ એના માટે એ એક જોઈએ કે ભાઈ આજનો ધ્યેય આપણો શું છે, કે આપણે શેના માટે અભિષેક કરી રહ્યા છે. આપણે પણ કશો ધ્યેય ના હોય ને ભગવાનનો આશીર્વાદની પ્રાપ્તિ કરવા માટેનો ધ્યેય હોય ને તો આપણે કેવલ ને કેવલ ગંગાજળથી પણ અભિષેક કરી શકાય છે. જોજો ગંગાજળ છે ને એ બહુ જ, ગંગાજળની એને કહેવા માટે કંઈ શબ્દ નથી હોતા. શંકર તેરી જટા સે બહેતી હૈ ગંગ ધારા, એટલે કે ધારા નીકળતી હોય. અને જો તમે કાવડ લઈને બધા જતા હોય, પહેલાં ગંગાજળને લેતા હોય, એ ગંગાજળનો અભિષેક કરતા હોય અને શિવ 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 શિવ, એટલે તો કીધું શિવ સમાન દાતા નહીં વિપત વિધારણ હાર, લજ્જા મોરી રાખ્યો નંદી કે અસવાર. અને શિવ સુધી સંદેશો પહોંચાડવો હોય ને તો નંદીની પણ પૂજા કરવી પડે છે, કુર્મની પણ પૂજા કરવી પડે છે. સાથે સાથે જે દેવ મંદિરમાં જતા હોય ગણપતિ દાદાની હોય અને હનુમાનજીની પણ પૂજા કરવી પડે. અને ત્યાં માતાજીનું પણ સ્થાન હોય, ત્યાં ઉપાસના કરીને બેસવું પડે. જે પણ વસ્તુ કરો ને એ હૃદયથી અને પોતાના શ્રદ્ધાથી સાચા ભાવથી કરવું પડે. ભાવ એ અગત્યનો સાબિત થાય કે સ્વભાવ પ્રમાણે ભાવ અગત્યનો સાબિત થાય. તો એ મંત્ર છે ને ઓમ નમઃ શિવાય 1.25 લક્ષ એટલે કે 1.25 લાખ જપ કરવામાં આવે. આજના દિવસથી પ્રારંભ કરી અને 30 દિવસ સુધી પર્યંત ઓમ નમઃ શિવાયનો જપ કરવામાં આવે, અનુષ્ઠાન કરવામાં આવે. સીધો ને સરળ મંત્ર છે. બીજા બધા મંત્રમાં આપણને કદાચ ખ્યાલ આવે ના આવે તો પણ ઓમ નમઃ શિવાયનો જપ કરીએ. પૂર્વાધિક્રમ એટલે કે પૂર્વ દિશામાં બેસીને આસન પાથરવું જોઈએ ઘરમાં બેઠા હોય ત્યારે, અથવા તો ઉત્તર દિશામાં પણ આસન પાથરીને શિવ સાનિધ્યમાં બેઠા હોય ત્યારે પણ ઉત્તર અથવા પૂર્વ દિશામાં મુખ રાખીને, ખાસ કરીને જ્યારે ઉત્તર દિશામાં મુખ રાખીને ભગવાનના નામનું સ્મરણ કરતા હોઈએ ત્યારે પરમાત્માનો રાજીપો અચૂક થાય છે. અને સાથે એક વાત અગત્યની કહું કે જ્યારે પણ શિવની ઉપાસના કરવા માટે, શિવનું આપણે કૃપા મેળવવા ભક્તિ જપ અને દાન લેવાનું હોય, કરવાનું હોય ત્યારે એક વસ્તુ કે દિવસમાં જ્યારે આ શ્રાવણ મહિનો ચાલે છે ને તો એક ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું અગત્યનું છે. શાસ્ત્રમાં લખેલું છે પાણીના 5 ફળ, છાસના 6 અને અન્નના અનેક ગણા ફળ, પણ મન કચવાય નહીં. તો આપણે છે ને એક નિયમ લેવો પડે કે આપણા ઘરમાં આપણે ભોજન નથી કરતા અને ભોજન વધે છે, એ ભોજન
એ દ્રષ્ટાંત રીતે પણ કહેવાય કે ભોજન આપણે કોઈ ભૂખ્યાને આપીએ અને એમના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. સાથે તમારે ઓમ નમઃ શિવાયનો મંત્રોચ્ચાપ તો કરવાનો છે, પણ એક રુદ્રાક્ષની માળા તમારે ધારણ કરવી એ અગત્યની છે. સાથે સાથે ભસ્મ પણ ધારણ કરી અને શિવની ઉપાસના કરી શકાય, કારણ કે ભસ્મ અને રુદ્રાક્ષની માળા વિના શિવનું ઉપાસના કરેલું છે ને જલ્દી ફળ નથી આપ્યું. એટલે એક તમારે રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ અને એની સાથે સાથે ભસ્મ ધારણ કરી અને શિવના સાનિધ્યમાં બેસી અને એમના કૃપાપાત્ર બનવાનું હોય એવું લખેલું છે શાસ્ત્રમાં કે તેરી કૃપા બિના हिले એક બી અણુ લેતે હૈ શ્વાસ તેરી દયા સે તણું તણું. એટલે શાસ્ત્રમાં બહુ બધું લખેલું છે. ધારાઓ પણ અલગ પ્રકારની લખેલી છે. શિવ ધારાનું મહત્ત્વ છે, એટલે કે જલથી રુદ્ર અભિષેક કરવામાં આવે ને તો પણ ફળની પ્રાપ્તિ થાય. આજે આપણે સમજાવીએ તો એમાં લખેલું છે કે કુશ એટલે કે ડાબના જલથી જો અભિષેક કરવામાં આવે તો રોગ અને દુઃખથી છુટકારો મળે છે. દર્ભ, જે દર્ભને ડાબડો કહેવાય છે એને ડાબ કહેવાય છે, કુસા પણ કહેવામાં આવે છે. દહીંથી અભિષેક કરવામાં આવે, જેને મકાન મિલકતનો પ્રોબ્લેમ હોય, મકાન મિલકત ન મળતા હોય અથવા મકાન મિલકત મેળવવાના હોય તો પશુધનની પણ પ્રાપ્તિ કરવી હોય, મકાન મિલકત વાહનની પ્રાપ્તિ કરવી હોય તો તમારે દહીંથી અભિષેક કરવો એ યોગ્ય છે. સાથે આપણે આગળ પણ જણાવ્યું કે શેરડીના રસનો અભિષેક જે કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી એટલે કે લક્ષને સાધે ને એ લક્ષ્મી. આપણા ઘરમાં દરેક પ્રકારની વસ્તુ હોય લક્ષ્મીની પ્રાપ્તિ કરાવડાવે, પણ સાથે આપણે શેરડીના રસનો અભિષેક કરીએ અને નિયમિત શેરડીના રસનો અભિષેક 30 દિવસ સુધી કે આપણે ભગવાને શક્તિ આપી હોય તો આગળના દિવસોમાં પણ કરીએ, એવું નથી લખ્યું કે આ 30 દિવસ સુધી. પણ આપણે મહિમા મધયુક્ત જલ, મધથી યુક્ત થયેલું જલ અભિષેક કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને સાથે તીર્થના જલની અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય. તીર્થ જલ એટલે કે પુષ્કરનું તીર્થ હોય, ગંગાજીનું જલ હોય, યમુનાજીનું જલ હોય. સુગંધિત તૈલ એટલે કે અત્તરયુક્ત જલથી અભિષેક કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની બીમારી હોય અને રોગ હોય એ રોગમાંથી આપણે દૂર થઈ જાય. અત્તરનું જલથી અભિષેક કરવામાં આવે. દરેકમાં 16 પંચોપચાર પૂજા તો કરવી પડે, પણ સાથે સાથે અભિષેક આપણે એ રીતે કરવામાં આવે કે સાથે એક જ સ્તોત્ર દ્વારા કે આ સ્તોત્રનો નિયમિત પાઠ કરીએ, પઠન કરીએ અને એનાથી અભિષેક કરવામાં આવે. દૂધથી અભિષેક કરવામાં આવે છે તો પુત્રની પ્રાપ્તિ થાય છે. પ્રમેય રોગથી શાંતિ કરવા, મનોકામના પૂર્ણ કરવા માટે પણ દૂધથી અભિષેક કરવો જરૂરી છે. વ્યક્તિ દરેક જગ્યાએ આપણે જઈએ ને તો વ્યક્તિ છે ને ડિપ્રેશનમાં આવી ગયો હોય, તણાવમાં આવી ગયો હોય, આપણે વિચારીએ કે ઘરમાં દરેક વસ્તુ એના બધું જ હોય, પણ ઘણીવાર એમ થાય કે આ ડિપ્રેશન ક્યાંથી, અને ઘણા લોકોનો ગુસ્સો છે ને એ ઘરે જઈને આવતો હોય છે પાછો. એટલે બહાર કદાચ એ ગુસ્સો ના નીકળી શકતો તો ઘેર. તો મને આજે છે ને એક જગ્યાએ પ્રશ્ન પૂછવામાં આવે કે ક્રોધને શાંત કઈ રીતે કરી શકાય. ભાઈ ક્રોધ છે ને શિવ સાનિધ્યમાં જાઓ ને એટલે તમારે શાંત થઈ જાય. ક્રોધ છે ને બહુ સરસ વાક્ય લખ્યું, ક્રોધ છે ને ક્ષણજીવી છે પણ પરિણામ ચિરંજીવી છે. ક્રોધ ક્ષણજીવી, અત્યારે આપણે ક્રોધ કરીએ તો આપણને ખબર ના હોય, પણ આપણે ક્રોધ ક્ષણજીવી એનું પરિણામ ચિરંજીવી આવે. એટલે ક્રોધને દૂર કરવા પણ શિવજીની ઉપાસના જરૂરી છે. ઘીથી અભિષેક કરવાથી વંશની વૃદ્ધિ થાય. જેને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય એનો ઘીથી અભિષેક કરવામાં આવે, અને ઘીથી અભિષેક કરવામાં આવે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. સરસવના તેલથી જો અભિષેક કરવામાં આવે તો રોગ અને શત્રુ બંને નાશ પામે છે. તમારા અંદરના શત્રુ એટલે કે કોઈ પણ રોગ થતો હોય ને એ પણ નાશ પામે અને બહારના શત્રુ હોય એ પણ નાશ પામે. એટલે શત્રુઓને મારવાનું ક્યાંય નથી લખ્યું, પણ શત્રુઓની બુદ્ધિ છે ને એ આપણા પ્રત્યે સરસ રહે. ઝેરી ઝેર છોડે ને વેરી વેર છોડે. ક્યાંય શાસ્ત્રમાં એવું બુદ્ધિનો નાશ કરવાનો કીધેલો છે. એના વિચારો આપણા વચ્ચે પરિવર્તન થાય તો આપણને પ્રાપ્તિ થાય. અને જેટલું બને અજાણતા પણ પાપ ચરણમાં ન આપણે થઈએ. આજે ક્રોધ ના થાય. એક વાત એવી છે કે શ્રાવણ મહિનો કરતા હોય અહીંથી ઊભા થાય ને પૂજા કરતા હોય, પૂજા કર્યા પછી આપણને બહુ જ ગુસ્સો આવે તો એ નકામું પડે. ક્રોધ દૂર કરવાનું, બ્રહ્મચારીનું પાલન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. એક આસને સૂઈ જવાનું લખેલું છે, બહુ શાસ્ત્રમાં લખેલું છે, પણ દરેક વસ્તુ કદાચ પાલન ના થાય. શ્રાવણ માસ છે ને, શ્રાવણ માસમાં એક ઋતુ ચક્ર પ્રમાણેનું જે આવે એમાં પહેલા દિવસથી પ્રારંભ થઈને બીજો દિવસ આવે, પછી ત્રીજા દિવસ આવે, ત્યારે ત્રીજનું મહત્ત્વ આવે, ચોથનું મહત્ત્વ આવે, ગૌરી વ્રતનું મહત્ત્વ આવે, ત્યાર પછી એકાદશી આવે. એકાદશી પછી જે શિવરાત્રિનો પર્વ આવે એટલે પ્રદોષ પર્વનું મહત્ત્વ આવે. પ્રદોષ પર્વનું મહત્ત્વ પૂર્ણ થાય એટલે સાથે પૂનમ આવે. પૂનમના દિવસે પણ આપણે રક્ષાબંધનનો પર્વ ઉજવતા હોય છે. પછી ત્યાર પછી વધમાં આવે એટલે એકમ, બીજ, ત્રીજ પાછી ચાલુ થાય. આપણે ચોથનું મહત્ત્વ આવે સંકટ ચોથ,
અને ભગવાનની પૂજા સાથે સાથે ગણેશજીની ઉપાસના કરતા હોય. નાગ પાંચમનો દિવસ આવે એટલે ત્યારે પંચમી એટલે કે નાગ દેવતાની પૂજા કરતા હોઈએ છીએ. આ સાથે એક વાત એડ કરું છું કે જ્યારે આ શ્રાવણ મહિનો આવે ને ત્યારે તમે કોઈ પણ જાતના ગ્રહો નડતા હોય, કોઈ આધિવ્યાધિ ઉપાધિમાં તમે ફસાયેલા હોય, એવા ગ્રહો હોય તો ત્યારે શ્રાવણ મહિનામાં તમે છે ને એ પૂજાનું મહત્વ ખૂબ છે. અને તમે કરો ને તો તમને 100% બેનિફિટ વધારે મળે છે. કારણ કે શિવ છે ને એ ગ્રહોને પણ કાબૂમાં રાખે છે અને ગ્રહોને કાબૂમાં રાખીને સારું કાર્ય કરવા માટે. અને એક વાત એવી એડ કરીએ કે શ્રાવણ મહિનામાં ખાસ કરી અને શનિદેવની ઉપાસના કરવામાં આવે. 2.5 વર્ષની પનોતી હોય કે 7.5 વર્ષની પનોતી હોય તો આપણે શનિદેવની ઉપાસના શનિવારના દિવસે આપણે શનિદેવના જપ કરી શકાય, શનિ ચાલીસા કરી શકાય. કોઈ દુઃખી હોય અથવા દરિદ્ર હોય તો એને કોઈ ભોજન કરાવી શકાય. અને એ વાત એક યાદમાં રાખવાનું કે આપણે કોઈ એની ઉપર ઉપકાર નથી કરી રહ્યા, પણ પરમાત્મા આપણને આપી રહ્યા છે ને તો આપણે એમને આપી રહ્યા છે. વાત હતી પાંચમ પછી આવે છઠ એટલે કે રાંધણછઠનો પર્વ આવે. એક તહેવારની શરૂઆત થઈ. ગઈકાલના દિવસથી ચાલુ કરીએ ને તો અમાસના દિવસથી આપણે આવતી જે અમાસ આવતી હોય ને છેલ્લી, જ્યારે આસો વદ અમાસ, ત્યારે આપણે દિવાળી કહેવામાં આવે. ગઈકાલના દિવસને શું કહેવામાં આવે છે? દિવાસો. હા, 100 દિવસ. તો વિચાર કરો સાહેબ, કેટલો મજાનું કેલ્ક્યુલેશન અને સામર્થ્યવાળું. આજનું નક્ષત્ર હોય ને તો પુષ્ય નક્ષત્ર હોય ને ત્યારે જ શ્રાવણ મહિનાની શરૂઆત થાય. રાશિમાં પણ એવું કર્ક રાશિ હોય, સાથે સાથે એ સૂર્ય પણ કર્ક રાશિનો હોય ત્યારે ભગવાનને આ શ્રાવણ મહિનો ખૂબ પ્રિય છે. એટલે આપણે ભગવાનની ઉપાસના શ્રાવણ મહિનામાં કરવામાં આવે. એનું છે ને ભગવાનને છે ને આગળ પછી રાંધણછઠ, સાતમ અને આઠમ એટલે કે જન્માષ્ટમી. જન્માષ્ટમીનો દિવસનો પણ હરિ ઉત્સાહનો ઉજવીએ છીએ. કેટલો બધો આનંદ નંદ ઘેરા. કંઈ પણ વ્યક્તિ છે ને, જો હું કાયમ કહું છું કે ચાતુર્માસ ન કરી શકે ને શું કરે બધા કે ભાઈ શ્રાવણ મહિનો ન કરી શકે તો કહો છો કે આપણે યાર ભાઈ શ્રાવણ મહિનો ના થાય ને તો આપણે 4 સોમવાર કરી દઈએ. અરે કદાચ 4 સોમવાર નથી થયા તો કે 2 એકાદશી કરીએ. અને કદાચ એકાદશી એ નથી થતી ને તો શું કહે છે, અરે ભાઈ આખા શ્રાવણ મહિનામાં કંઈ નથી થયું ને તો આપણે જન્માષ્ટમી એટલે કે આઠમ કરી લઈએ. એ પણ વિચારવા જેવું. આપણે છે ને જ્યારે કોઈ પકડવાનું સારું ધર્મનું હોય ને ત્યારે આપણે છોડતા હોય, બીજું પકડવા માટે દોડતા હોય કે ભાઈ ધર્મ કરો, ધન ન ઘટે. ધર્મ રક્ષતી સર્વત્ર. ધર્મ બધાને જોડે છે. ધર્મ એક વ્યક્તિને જોડે. તમે શિવ પરિવારનો જે આ ચિત્રથી બિરાજમાન થાય ને ત્યારે એમાં માતાજીનું સ્વરૂપ બિરાજમાન થાય, કાર્તિકેયનું સ્વરૂપ બિરાજમાન થાય, ગણેશજીનું સ્વરૂપ બિરાજમાન થાય. અને આપણે જોઈએ કે પરિવારમાં જે એમના વાહનો છે ને એકબીજાના વિરુદ્ધ છે, પણ બધા એક રહીને કામ કરે છે. એક વિચારીએ કે આપણે શિવ છે ને કલ્યાણ. શિવ છે ને એની જોડે જવામાંથી આપણને એક ખાલી લોટો ચડાવી દઈએ ને, પાણીનો અભિષેક કરીએ તો પણ આપણને સાર્થક પરિણામ આપે છે. એટલો બધો ભોર્યો છે કે ભક્તોનું દુઃખ દૂર કરે છે. આ શ્રાવણ મહિનામાં એવી પણ એક કથા રહેલી છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ને ત્યારે અને ભગવાને હરાહર વિષ ધારણ કર્યું, વિષ પીધું અને એ વિષ છે ને કંઠ સુધી રાખ્યું. શક્તિની ઉપાસના થઈને ત્યારે કંઠ સુધી રહ્યું અને એમનું નામ પડ્યું નીલકંઠ. અને બધા દેવો દેવતાઓ અને બધાએ એવું કીધું કે ભાઈ અને જલ ઉપર અભિષેક મહાદેવજીની ઉપર કરીશું તો એ શાંત. ભગવાનનો સ્વભાવ બહુ શાંત છે અને શાંત પ્રિય છે. તમે જોજો મુદ્રા હશે, ધ્યાન મુદ્રા હશે, જ્ઞાન મુદ્રા હશે, ત્રિશુલ હાથમાં હશે, ગળામાં સર્પ બિરાજમાન થતો હોય, વાઘાંબરમાં ધારણ કરેલા પરમાત્મા હોય, ડમરું ધારણ હોય અને પરમાત્મા આપણને કે ભક્તોનું દુઃખ દૂર કરવા આવે. શ્રાવણ મહિનો તમે પુણ્ય, પવિત્ર અને ખૂબ લાભદાયી છે, શુભ ફળ આપવાવાળો છે. કદાચ આપણી શક્તિ હોય ન થાય તો આપણે એક સમય ભોજન લઈને પણ આપણે ઉપવાસ કરીને પણ ભગવાનનું નામ લેવું જોઈએ અને ઓમ નમઃ શિવાયનો જપ યજ્ઞ કરવો જોઈએ. ઘણીવાર ઘણા મંદિરોમાં જઈએ, મહાદેવમાં જઈએ તો પાર્થેશ્વર શિવલિંગ બનાવેલા હોય અને પાર્થેશ્વર શિવલિંગની પણ પૂજા આપણે કરાવીએ કે ભગવાન મંગળવારનો દિવસ હોય તો મંગળ જેવું હોય, બુધવારનો દિવસ હોય તો બુધ જેવો ગ્રહ બનાવેલો હોય, ગુરુવારનો હોય તો ગુરુ જેવું. દરેક આજના શુક્ર પ્રમાણેનું આકાર સ્વરૂપમાં છે ને એ બનાવવામાં આવે અને એની એક ચોખો ને એક દાણો એ પાર્થેશ્વર શિવલિંગને પધરાવવામાં આવે તો મનોકામના પૂર્ણ કરે. 12 મહિનામાં આ મહત્વનો મહિનો આ કીધેલો છે શ્રાવણ મહિનો. અને મારે એક બાબત એ પણ આપને પૂછવી છે. તમે જે રીતે કહ્યું ને બહુ સાચું કહ્યું કે ના જો આખો શ્રાવણ મહિનો ના થતો હોય ને તો સોમવાર કરી લેવો.
સોમવાર ના થતો હોય તો ક્યાંક એકાદશી ના થતી હોય તો કે પછી આઠમ એ પણ અત્યારે તો લોકો કરતા હોય છે. પણ મારે એક સવાલ એ પણ આપને પૂછવો છે કે જ્યારે આપણે આઠમની વાત કરતા હોઈએ કે પછી શ્રાવણના સોમવારની પણ વાત કરતા હોઈએ, બહુ સાચું છે કે ના જો શ્રાવણનો સોમવાર કરો ને એ પણ મહત્ત્વ ઘણું બધું આપતો હોય છે. આ શ્રાવણનો સોમવાર કરવો કેવી રીતે, તેમાં પણ શું કોઈ અલગ પૂજા આરાધના કરવાની હોય છે કે ના તરલ તો કે આપણે જ્યારે ભગવાનને અભિષેક કરવાનો હોય ઘરે એમ કહેવાય ને કે આ રુદ્રાભિષેકનું પણ આયોજન થતું હોય છે, લઘુરુદ્ર પણ કરવામાં આવતો હોય છે, એટલે અને ક્યાંક જોવા જઈએ તો હોમાત્મક લઘુરુદ્ર પણ અત્યારે તો જે થતો હોય છે. તો આ શિવના સોમવારનું અત્યારે તો કેટલું મહત્ત્વ છે અને ક્યાંક જો કોઈ વ્યક્તિ કોઈ પણ અભિષેક ન કરી શકતો હોય કે મંદિરે ન જઈ શકતો હોય તો ઘરે બેસીને પણ કેવી રીતની પૂજા વિધિ કરવી એ બહુ જરૂરી બને છે. બહુ સરસ તમે કીધું કે ઘરે બેસીને પૂજા કરવી એટલે ત્યાં આપણે ઘરમાં બેઠા હોય ને ત્યારે અભિષેક ન કરી શકતો. સોમવારના દિવસમાં શ્રાવણ મહિનાના છે ને 16 સોમવારની શરૂઆત કરવી ને 16 સોમવાર કહેવાય, એની શરૂઆત કરવાની તો આ શ્રાવણ મહિનામાં એનું વ્રત લેતા હોય છે. કદાચ પહેલો સોમવાર ના હોય તો બીજા સોમવારમાં લેતા હોય, ત્રીજા સોમવારમાં, અને કદાચ કોઈ સમસ્યા હોય તો એ સોમવાર આપણે તૂટી જાય અથવા તો એ રીતે થાય તો આગળની ગણતરી એક તૂટી જાય પછી આપણે 3થી પણ કરી શકતા હોઈએ કે ભાઈ બીજો આ તૂટી ગયો તો બીજા પછી ત્રીજા, બીજો પછી ગણવામાં આવે. એક તૂટેલો નથી ગણતા પણ આગળનો, કારણ કે બહેનો પણ આ વ્રત કરતા હોય છે, સાથે સાથે ભાઈઓને પણ આ વ્રત કરતા હોય છે. 16 સોમવારનું મહત્ત્વ છે અને અભિષેકનું મહત્ત્વ છે. ખાસ કરી જ્યારે આપણે અભિષેક કરવા માટેનું માંગણી કરતા હોઈએ ત્યારે ઘરે બેઠા જલધારા પયધારા શિવની ઉપર કરીએ, સાથે સાથે બિલીપત્ર. એક સરસ મજાનો વિચાર છે પરમાત્માને કે એ બિલીપત્ર છે ને આપણે અર્પણ કરીએ ને તો અઘોર પાપ સંવારમ એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલીપત્ર પણ શિવને અર્પણ કરવામાં આવે ને તો અઘોર પાપમાંથી દૂર થઈ જવાય છે. એટલે તમે 21, 11, 31 કે 51 રોજ નિયમ લો અને શિવ ઉપર એ બિલીપત્ર ચડાવો. જ્યારે બિલીપત્ર ચડાવીએ અને સોમવારનું મહત્ત્વ સમજાય, અને સોમવારે ઘણી જગ્યાએ પંચવક્ત્ર પૂજન થતું હોય. 4 દિશા છે અને સાથે ઈશાન ખૂણો, એટલે ઈશાન સર્વ વિદ્યાનામ, એટલે ઈશાન ખૂણામાં ભગવાન શિવનું સાનિધ્ય રહેલું છે. એટલે 5 દેવતાઓની પૂજનનું પણ મહત્ત્વ રહેલું, પંચવક્ત્ર પૂજન થતું હોય. આપણા ઘરમાં કે આપણા પરિવારમાં જો આપણે કરાવવામાં આવે તો પંચવક્ત્ર પૂજનથી આપણા ધારેલા કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. હોમાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે પણ એ બધું આપણે બ્રાહ્મણ દ્વારા કે કરવાનું હોય, પણ જાતે કરવાનું હોય ત્યારે ઓમ નમઃ શિવાયનો જપ યજ્ઞ કરો, એક ભસ્મ ધારણ કરો, રુદ્રાક્ષ ધારણ કરો, બેઠકની આસન બિરાજમાન થાવ, સ્નાનેદી કર્મ પતે, પંચોપચાર પૂજા અથવા તો 16 પૂજાથી ભગવાનની પૂજા કરી અને અભિષેક કરી અને આરતી કરવી પડે. આરતી કર્યા પછી નૈવેદ્યમાં જે પણ ધરાવો આપણે એ ધરાવ્યા પછી એ શિવજીને આશીર્વાદ પ્રદાન કરે છે. એક વસ્તુ છે કે જ્યારે પણ શિવજીને કંઈ પણ અર્પણ કરો ને ત્યારે દેવીને અર્પણ કરો તો એ આપણે લઈ શકીએ, પણ શિવને અર્પણ કરેલું આપણે લેવાતું નથી. એનું પણ મહત્ત્વ છે. અને એની સાથે સાથે જ્યારે રુદ્ર અભિષેક કરવામાં આવે ત્યારે આપણે એક ધારા, અખંડ ધારા થાય અને એ ધારાથી આપણું પરિણામ બદલાઈ જાય છે. મન ચિંતિત હોય ને, મન એકાગ્ર થાય, મન વ્યાધિમાં ફસાયેલું હોય તો આપણે મહાદેવજીની ઉપાસનાથી ફળની પ્રાપ્તિ થાય છે. અને એ વસ્તુ બિલીપત્ર ચડાવી શકાય, ધતુરો ચડાવી શકાય, સાથે સાથે આપણે શેરડીનો રસ પણ ચડાવી શકીએ છીએ. અને એક એવું પણ મહત્ત્વની બાબત એ છે, કંઈ પણ વસ્તુ ના થાય ને, કદાચ આપણે નથી થતું, આખો મહિનો નથી થતો, તો ચંદનનું દાન હોય, ચંદન હોય ને ચંદન, તો સોમવારના દિવસે ચંદનનું દાન મહાદેવજીના મંદિરમાં કરી શકાય. એટલે મહાદેવજીના મંદિરમાં જેટલા ચંદન લગાવશે અથવા તો જેટલા ચંદન શિવજીને અર્પણ કરશે તો પણ આપણો પુણ્ય બળ વધશે. પુણ્ય બળ વધારવા માટે ચંદન એ પણ અગત્યનું. ભસ્મ પણ આપણે આપીએ છીએ, ભસ્મનું પણ આપણે ભગવાનના શિવ સાનિધ્યમાં આપીએ ને, અને એનાથી આપણા જીવનમાં ચંદનમય વાતાવરણ થાય, શીતળતા આવે. ઘણા વ્યક્તિ છે ને 5-10 વર્ષના હોય ને તો થોડો ગુસ્સો આવે, 20 વર્ષના વધારે આવે, 30-40 વર્ષનો થાય ને વ્યક્તિ તો ગુસ્સો ઓછો કરી દે. તો આપણે પણ વિચાર કરીએ કે આ બધું ક્રોધને પણ સમન કરે છે, બ્રહ્મચારીનું પાલન કરાવડાવે છે. તો આ શિવજીનો જ મહિમા છે. અને આ આખો મહિનો જપ યજ્ઞ, તપ યજ્ઞ અને ખાસ કરીને દાન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ભદ્રેશભાઈએ બહુ જ સાચી માહિતી આપી કે ના તમે કેવી રીતે પૂજા અર્ચના કરી શકો છો, કેવી રીતે શિવને આપ રીઝવી પણ શકો છો, તો તેની સાથે જ આ શ્રાવણ મહિનાની એક શરૂઆત તો થઈ ગઈ છે. તેની સાથે આપ સૌ લોકોને
ફરી એકવાર કહું છું કે ઉપવાસ કરો તો પણ થોડુંક સમજી વિચારીને ઉપવાસ કરજો, કારણ કે અત્યારે લોકો બહુ એમ કહેવાય ને કે ના ઉપવાસને અત્યારે બહુ લાઇટલી લઈ લેતા હોય છે કે પ્રોપર રીતે તરત ઉપવાસ નથી કરતા. ત્યારે ઉપવાસ કરો કે પછી ભગવાનની પૂજા આરાધના કરો ત્યારે નહીં ધોઈને અબોટિયું હોય કે પછી ધોતી હોય એ પહેરીને અત્યારે તો પૂજા અર્ચના કરવી, એ ન હોય તો પણ કોરા વસ્ત્રો પહેરીને જો પૂજા અર્ચના કરશો તો અત્યારે હાલ સારામાં સારી પૂજા અર્ચના પણ કહી શકાય છે. તેની સાથે ભદ્રેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે અને સારી એવી માહિતી આપવા માટે. ઓમ નમઃ શિવાય. સર્વનું કલ્યાણ થાય. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.